ঝিঙ্কা চিকা ঝিঙ্কা চিকা ঝিঙ্কা চিকা ঝিকাঙ্কা মন আমার পাগল হয়ে পদ্ম পাতা। તો હેલો ગાઈઝ, વેલકમ ટુ અવર અનધર બ્લોગ. અને આજે આવ્યા છે મમ્મી માટે આવ્યું છે નવું ઓવન. અને એટલા માટે અમે અખતરો કરવાના છીએ એમાં બનાવવાનું વોટ પિઝા. થોડાક હાથ સાફ કરી લઈએ ઓવનમાં. યા તો આજે અમે પિઝા બનાવવાના છીએ અહીં. તો ગાઈઝ આજે છે ને હું પિઝા બનાવવાની છું અમારા નવા માઇક્રોવેવમાં, જે અમે હજુ કાલે જ શિવરાત્રિના દિવસે જ પરચેસ કર્યું છે. એન્ડ અહીંયા મેં છે ને પિઝા સોસ બનાવવા માટે મૂકી દીધો છે. તો પિઝા સોસ બનાવવા નહીં, હજુ ખાલી ટામેટા બોઇલ કરવા માટે મૂક્યા છે. અને આ છે ને કોઈ ન્યૂ વેજી છે જે મેં પહેલી વાર જોયું છે. જો તમે લોકોએ આ વેજી જોયું હોય તો મને કમેન્ટમાં કહેજો કે એનું નામ શું છે અને મમ્મી પપ્પા તો આને શું કહે છે? આલકુલ. ઓકે, આ છે ને આનું નામ છે આલકુલ. અને આ મમ્મી લોકો ઘરેથી લાઈક જૂના ઘરથી લઈને આવ્યા છે અહીંયા. તો આજે અમે આમાંથી બી પિઝા બનાવીશું. લાઈક આનો જે સ્ટફિંગ હશે, જે મમ્મી આપણે જે દેશી સ્ટાઇલના જે પિઝા બનાવીએ છીએ ને એનું જે સ્ટફિંગ હોય છે, તો જનરલી બધા કેબેજ ને બધું નાખતા હોય છે, પણ અમે આજે આ વેજીથી પિઝા બનાવવાના છે. કેબેજની જાતિ ના તો આ એક કેબેજની જગ્યાએ હા, કેબેજની જગ્યાએ અમે આલ્કોહોલ, રાઈટ, અમે આલ્કોહોલ યુઝ આલકુલ. આલ્કુલ, મને આનું નામ જ બોલ. આલ્કુલ. તો એટલા માટે આજે અમે આનાથી બનાવવાના છે પિઝા. થોડા એક બે પિઝા દેશી સ્ટાઇલથી બનાવીશું, એક બે પિઝા આપણા જે રેગ્યુલર ડોમિનોઝ બધાના આવે છે એવા સ્ટાઇલથી. ટૂંકમાં આપણે ઓવનમાં પિઝા બનાવવાનો અખતરો કરવાનો છે. ઓકે, તો અત્યારે વિચારીને થોડુંક તમને વાગ્યું વાગ્યું છે, તો હું જરાક મલમ પટ્ટી કરી દઉં. બિચારા મારો ઘરવાળો, હું ડૉક્ટર જ તું છું. અમારા ઘરમાં કાતરની કમી છે ને, એટલે શેનાથી પટ્ટી કાપે છે? જો કટરથી. તમારે કોઈને ઇમરજન્સીમાં ડૉક્ટરની જરૂર હોય તો તમે ઓ ભાઈ, આ પ્રીમિયમ સર્વિસ કોન્ટેક્ટ કરી શકો છો. તો ગાઈસ, જોઈએ પિઝા પ્રિપરેશન ક્યાં સુધી પહોંચી છે. તો શેફ, વોટ ઇઝ ધ અપડેટ? પિઝા સોસ મેં બનાવી દીધો છે. વાહ. અને બસ હવે એને થોડીક વાર 5-10 મિનિટ ઉકળવા દઈશું. ઓ ભાઈ, ક્યાં ચીજ છે? ઓ ભાઈ, ક્યાં ચીજ છે? આનાથી થોડી વધારે થિકનેસ આવી જાય એટલે આપણે પિઝા સોસ બંધ કરીશું. અને હવે અત્યારે હું પાસ્તા બોઇલ કરવા મૂકું છું. તો એની માટે મેં પાણી બોઇલ થઈ ગયું છે, એની અંદર આટલું કદ મીઠું નાખીશું. અને અમે પાસ્તા ધોઈને લઈ લીધા છે, એ બોઇલ કરવા મૂકી દઈશ. કારણ કે જે દેશી સ્ટાઇલ જે પિઝા બનાવવાના છે ને, એમાં અમે પિઝા પાસ્તા એવું વાળું કોમ્બિનેશન કરવાના છે. સેલેડિક હા, પિઝા એવું. પાસ્તા. તો એટલા માટે મેં પાસ્તા બોઇલ કરવા મૂક્યા છે. અને હવે આ સોસ બની જાય ને, આ હોમમેડ સોસ છે, જેની રેસીપી તો હું કેપ્ચર કરવાનું ભૂલી ગઈ, કેમ કે કેમેરામેન હતા નહીં એટલે. અને મને વાગ્યું છે હાથમાં, એટલે હું કેવી રીતે કેપ્ચર કરું બધું. इस पार्ट को इग्नोर करके आगे बढ़ते हैं. તો પાસ્તા બફાઈ જાય ને પછી પિઝા ડો છે ને, હું એકવાર જોઈ લઉં પિઝા ડો કેટલી આવે છે. પોઈન્ટ. કેવી સ્મેલ આવે છે? આજે તો કઈ આવતી નથી. અરે આમાંથી સોસમાંથી. સોસ ની તો સારી જ આવે છે. તમે બનાવો એમાં કઈ ઘટે? આઈ વિશ મારો ડો ફૂલ્યો હોય. તો ગાઈઝ, મેં અહીંયા છે ને હવે મસાલો બનાવવાનો સ્ટાર્ટ કરી દીધો છે ફોર દેશી પિઝા. એન્ડ અહીંયા કેબેજની જગ્યાએ મેં આલકુલ અને એક બટેકો છીણીને લઈ લીધો છે. તો એને છીણીને વોશ કરી દીધા છે. અને હવે ડુંગળી ચડી જાય એટલે પછી આપણે આલકુલ અને બટેકું જે છીણેલું છે એ આપણે આમાં મિક્સ કરી દઈશું. તો ગાઈઝ, મેં છે ને પિઝાનો ડો ઘરે બનાવ્યો હતો,
પણ એ ફૂલ્યો જ નહીં, લાગે રાઈસ જ ના થયું. ખબર નહીં મારાથી શું મિસ્ટેક થઈ ગઈ આજે. તો પીઝાનો ડો ફૂલ્યો જ નહીં અને એટલા માટે હવે અત્યારની સાઈડ પીઝા ડો જે રેડીમેડ મળે છે એ લેવા ગયો છે. તો હવે આજે હમણાં મેં તમને બતાવ્યું હતું આલકુલ, એ આલકુલને મેં ધોઈને છાલ ઉતારીને છીણી લીધું છે અને છીણીને આવી રીતે લઈ લીધું છે, વોશ કરી લીધું છે. અને આની અંદર મેં એક બટાકો પણ છીણીને નાખ્યો છે અને આ આખું જે મિક્સર છે ને તો એને હવે વઘાર કરવાનો છે. દેશી પીઝામાં જે આપણે કેબેજનો યુઝ કરીએ ને, અને એમ જોવા જઈએ ને તો આ કેબેજનું જ એક પેલું સીનો ફોર્મ કહેવાય કે આનો ટેસ્ટ બી એકદમ કેબેજ જેવો જ લાગે છે, કોબીજ જેવો જ ટેસ્ટ આવે છે આ આલકુલનો પણ. તો એટલે અમને થયું કે અને આ બોડી માટે બહુ જ હેલ્ધી, લાઈક આપણી હેલ્થ માટે બહુ જ સારું હોય છે. તો હું બી આજે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવાની છું, એટલે અમને થયું કે અમે કેબેજની જગ્યાએ આલકુલનો યુઝ કરીએ, કારણ કે કેબેજ જેવો ટેસ્ટ કરે છે અને જોઈએ કે પીઝામાં એનો ટેસ્ટ કેવો આવે છે. તો જોતા રહેજો. હવે આજે મસાલો રેડી થઈ જાય. મેં એની અંદર મસાલામાં બીજું કંઈ જ એડ નથી કર્યું, ખાલી થોડું જીરું મૂકીને થોડુંક જ એક જ પેલું તેલ મૂકીને, એક જ પરી જેટલું તેલ મૂકીને ડુંગળીનો વઘાર કર્યો અને પછી મેં એમાં આલકુલ અને બટેકાના છીણનો વઘાર કર્યો. અને હવે પછી જે આપણા ઘરના બેઝિક મસાલા હોય છે એ જ બધા મસાલા જશે આમાં. અને જે આજે પાસ્તા મેં બોઇલ કર્યા હતા એ પાસ્તા પણ પછી આમાં એડ કરી દઈશું. તો જોતા રહેજો. લાસ્ટમાં તમને બતાવશો કે હવે આ આલકુલનો પિઝા બનીને કેવો ટેસ્ટ કરે છે એ તમને લાસ્ટમાં કહીશું. અને ગાઈસ, તમે લોકોએ ક્યારે આલકુલ ટ્રાય કર્યું છે? એનું ઇંગ્લિશ નામ શું છે એ તો મને નથી ખબર, પણ આ છે. અને મેં તમને ફોટો બી લાઈક વિડીયોમાં બી બતાવ્યું કે આવા ટાઈપનું હોય છે આલકુલ. તો એ તમે લોકોએ કોઈ દિવસ ખાધું છે, ટ્રાય કર્યું છે? તમે જે સિટીમાં રહો છો ત્યાં તમે જોયું છે? તમારી સિટીમાં એને કયા નામથી ઓળખવામાં આવે છે એ મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો, કારણ કે મેં તો વેરી ફર્સ્ટ ટાઈમ જોયું છે. મને કોઈ આઈડિયા જ નહોતો કે આવું બી કંઈ હોય છે એમ. તો જોઈએ હવે આજે અમારો પિઝા કેવો બને છે આલકુલના સ્ટફિંગથી, એનો ટેસ્ટ કેવો આવે. તો નિકલભાઈ રેડીમેડ પીઝા બેઝ લઈને આવી ગયા છે, પણ અમે લોકોએ વીટ પીઝા બેઝ મંગાવ્યો હતો કે આ કેવું કે થોડુંક તો હેલ્ધી કહેવાય. એનો કે તમે લોકો કમેન્ટ્સ કરજો કે પીઝા ખાવ છો અને હેલ્ધી કરો છો, પણ થોડું તો હેલ્ધી રાખી શકાય પીઝા ખાવાનું તેટલું. તો આજે ટ્રાય કરીએ છીએ હવે કેવું બને છે. તો બસ હવે સ્ટફિંગ રેડી થઈ જાય એટલે અમે પીઝા બનાવવાનું ચાલુ કરીશું અમારા નવા માઇક્રોવેવમાં. તો જોતા રહો. વાંધો નહીં, તમે ચાલુ રાખો, વાંધો નહીં. તો ગાઈઝ, હવે અમે પાસ્તા પણ એડ કરી દીધા છે મસાલામાં અને કંઈક આવો લુક આવે. અને હવે ચાખી જોઈએ પહેલાં કે કેવો ટેસ્ટ આવે છે. અને આ છે મારા મમ્મી, જે એમની રેસીપી છે. આ રેસીપી મારા મમ્મીની છે. જ્યારે એ લોકો પહેલાં છોકરાઓ લાઈક નિસર્ગ ને મારા નણંદ નાના હતા ને ત્યારે મમ્મી આવી રીતે એમને પીઝા ને એટલે પીઝામાં આવી રીતે પાસ્તા પીઝા બનાવીને ખવડાવતા હતા. તો એટલે આજે અમે બી ટ્રાય કર્યું કે કેવું થાય. હું તો વેરી ફર્સ્ટ ટાઈમ આ વસ્તુ ટ્રાય કરીશ, પણ મને જે આ ટેસ્ટ કર્યું છે ને મેં એના પરથી લાગે કે બહુ જ ટેસ્ટી લાગવાનું છે. હા, અને તમે લોકો કમેન્ટ્સ કરજો કે તમે નાના હતા ત્યારે તમારા મમ્મી તમને કેવી રીતે પિઝા બનાવીને ખવડાવતા હતા. બરોબર ને મમ્મી? મારા મમ્મી જ્યારે અહીંયા રોકાવા આવશે આણંદ, મમ્મી જુનાગઢ રહે છે મમ્મી પપ્પા, પણ જ્યારે મમ્મી આણંદ આવશે ને ત્યારે આપણે એમની કોઈક ને કંઈક રેસીપી આપણે જૂની જે નવી રીતે આપણે કેવી રીતે ઇન્વેન્ટ કરીને બનાવી શકીએ ને એવું અમે લોકો ટ્રાય કરીશું. બરોબર? કેક બનાવી દઈશું. હા, હવે બીજી વાર અમે લોકો ટ્રાય કરીએ છીએ કે થોડા ફ્રી થઈએ ને પછી મમ્મી બિસ્કિટની કેક મારા બર્થડે પર બહુ જ મસ્ત બનાવીને લાવ્યા હતા. તો બીજી વાર હવે જ્યારે ટાઈમ મળશે
અને જો હજુ મારા ભાઈનું બધું ફંક્શન ને બધું છે બધું પતી જાય ને મમ્મી અહીંયા વધારે રોકાશે તો અમે લોકો એક દિવસ બિસ્કિટની કેક બી તમને બનાવીને બતાવીશું કે કેવી બને છે. પણ મારી માટે જે બનાવીને લાવ્યા હતા ને એ તો બહુ ટેસ્ટી હતી, વિધાઉટ માઇક્રોવેવ, વિધાઉટ લાઈક બધું ક્રીમ્સ ને બધું, પણ એમણે બહુ ટેસ્ટી બનાવી હતી. તો એ બી રેસીપી હું ક્યારેક તમને શેર કરીશ. એની આ તમને જો એ રેસીપી જોતી હોય ને તો મને કમેન્ટ કરજો કે તમને કેકની રેસીપી જોઈએ છે કે નહીં. બરોબર છે. હા હા અને આમાં અમે છે ને બધા બેઝિક મસાલા જે ઘરના મસાલા છે ને એ જ નાખ્યા છે અને મેગી મસાલાનું એક પેકેટ નાખ્યું છે બસ. હવે હું ચાખી જોઉં. મસ્ત, બહુ જ મસ્ત લાગે. હજી કેચઅપ પણ નાખી શકો આની અંદર. તમારે હજુ આમાં કેચઅપ છે, બીજા સોસીસ છે, સોયા સોસ છે, ચીલી સોસ છે, જે સોસીસ નાખવા નાખી શકો. પણ અમને તો એમને એમ જ આવું લાઈક શાકની જેમ જ અમે આને હવે આ પીઝા બેઝમાં ભરીશું ને પછી ચીઝ ને બધું આની ઉપર નાખીને અમે ખાઈશું તો બહુ ટેસ્ટી લાગશે. તો હવે નિસર્ગ થોડું ફ્રી થાય એટલે અમે પીઝા બનાવવાનું સ્ટાર્ટ કરીએ કારણ કે 2 જણ જોઈશે પીઝામાં. તો ગાઈઝ, શેફ બ્રાઉન ઇન ધ કિચન. પીઝા બનવાના સ્ટાર્ટ થઈ ગયા છે. વન્સ મોર કરતા પીઝા બનવાના સ્ટાર્ટ થઈ ગયા છે. પીઝાનો રોટલો અમે તૈયાર મંગાવી દીધો. પીઝા સોસ પથરાઈ રહ્યો છે. મમ્મી ચીલી ફ્લેકને ઓરેગાનો ખોલીને નિસર્ગને આપશે. બધા લોકોએ એક કામ વેચી લીધું છે અને અમે લોકો ખાવાવાળા કેટલા જણ છે? ખાલી 3 જણ. તો એ અમે લોકોએ એક કામ વેચી લીધું છે અને અમારું પ્લેટફોર્મ જો ખાલી 3 જણ માટે. તો આજે અમારા કિચનમાં કઈ ટાઈપના પીઝા બનવાના છે શેફ? મિક્સ પીઝા, વેજ લોડેડ, ચીઝ પીઝા, that is margherita, દેન and પછી જે બનશે એ બધા ઓન ફરમાઈશ, જેને જેવા ગમે એવા. ઓકે, મિક્સ મસાલો. હા. અને આ મિક્સ મસાલાવાળા દેશી પીઝા, એવું દેશી પીઝા એન્ડ વિદેશી પીઝા. આજે અમારા ઘરમાં 2 ટાઈપના પીઝા બનાવવાના છે. તો કોઈને પણ શુભ પ્રસંગે ઓર્ડર આપવો હોય તો આપી શકે છે. બરોબર ને? બરોબર. જો જો નિસર્ગ કેટલું સારી રીતે પીઝા ડેકોરેટ કરે છે તો પછી તને જ ઓર્ડર આપવો પડે ને. હું તો ખાલી હેલ્પર તરીકે આવીશ. ગાઈઝ કમેન્ટ કરજો કે બધી પ્રિપરેશન કરવામાં એનો જ ફાળો છે. હા હા સવારની તૈયારી, સવારથી માંડીને તૈયારી કરવામાં માત્ર ને માત્ર શિવાંગી છે. અમે તો ખાલી જશું. ના ઈ જો આ બધા ચિઠ્ઠીના ચાકર છે. એ મને કહેવતમાં એવું મને સમજ નહીં પડતી પણ ખાલી પ્રિપરેશન મેં કરી છે પણ હાથ બધાનો છે થોડો એટલે મજા આવવાની છે આજે પિઝા ખાવામાં. આ છે ને અમે પનીર મેરિનેટ કર્યું છે વિથ શેનાથી મેરિનેટ કર્યું છે? તંદૂરી મેયોથી અમે પનીર મેરિનેટ કર્યું છે. આ બધા વેજીસ છે અને બસ હવે પીઝો બની જાય એટલે તમને એનો ફાઇનલ લુક બતાવીએ અને ફાઇનલ ટેસ્ટ કહીએ કે કેવો આવશે. સો જોતા રહેજો. ફાઇનલી પીઝાના છેલ્લા પડાવમાં અમે પહોંચી ગયા છે. ચીઝ ધમાધમ નંખાવા માંડ્યું છે. સો શેફ, આ કયું ચીઝ તમે યુઝ કરી રહ્યા છો? This is cheddar cheese and mozzarella cheese mix. મિક્સ નહીં, એક જ છે. Cheddar is mozzarella? ના, મોઝરેલા જુદું આવે. તો આમાં લખેલું છે જે mozzarella and cheddar. લખ્યું એ ખોટું. સારું લખ્યું એ સાચું. બસ મને નહીં ખબર. ઓ નિસર્ગ બસ છે જ ને. આ શેફ તો અઘરા છે. બધું ચીઝ એક જ પીઝામાં નાખી દીધું. બીજા પીઝા હું કોરા ખાઈશું. બધું થઈ જાય, હું બનાવી દઈશ ને તમને. પછી જો ખૂટ્યું ને ચીઝ તો તારે પીઝા ખાતા લેવા દોડવું જ પડશે. દોડીશ. પીઝા માટે તો ગમે ત્યાં. પીઝા માટે તો દિલ દરિયો ને દૂધ પાક. તો ગાઈઝ હવે અમે અમારા નવેલા માઇક્રોવેવમાં પહેલો પીઝો બનાવવા જઈ રહ્યા છે. જય બજરંગબલી.
અમારું નવું માઇક્રોવેવ છે ને આજે નવા માઇક્રોવેવમાં પહેલી વાર અમે કોઈ વસ્તુ કુક કરી રહ્યા છીએ. આઈ હોપ સારો બનશે પીઝા અને અમે ખાઈશું. તો ગાઈઝ અમારો પિઝા બનીને રેડી છે એન્ડ લુક એટ ધીસ. કેટલો ડિલિશિયસ લાગે બાપા. ક્યારે ખાઈ લઉં ને એવું થાય છે. કેમ કે ચાલ ફટાફટ ગાઈઝ આ જોવામાં એટલો જોરદાર લાગે છે ને, ડોમિનોઝનો પિઝા હોય ને એવું લાગે છે. અને એમાં તે મારા પતિદેવે બનાવ્યો છે ને એટલે હું ખાવા માટે બહુ જ એક્સાઇટેડ છું. કારણ કે બીજું બધું ભલે મેં કર્યું હોય, ફાઇનલ ટચ તો એણે જ આપ્યો છે. સો કાઢવામાં થોડીક તકલીફ અનુભવ રહી છે અમને. 2 તબેથાનો ઉપયોગ કરી રહ્યા છે શેફ બ્રાઉન. ફાઇનલી અમારો પિઝા રેડી છે. હવે ક્યારે ખાવા મળશે શેફ? બસ હવે કટકા કરી નાખો એટલે મંડી જાય ખાવા. ચોપિંગ બોલ હટાઈ. હા બહારના જોર લાગે હો, એના કરતા સારું લાગે. આખો એને કહેવાય વેજ લોડેડ. તો ગાઈઝ હવે નિસર્ગ અને મમ્મી પહેલા રિવ્યુ આપશે. કેવો બન્યો છે મમ્મી? મસ્ત, એકદમ મસ્ત, ચકાસ. સુપર. ખાલી બેઝ આપણો નથી લાગતો, બાકી ઉપરનો બધું. કાલે આપણા બેઝનો બનશે. હા કાલે આપણા આપણા બેઝનો બેઝનો બનશે. ઈ તમને બતાવશે. હા અને હવે હું તે ટેસ્ટ કરી લઉં કે વાંધો નહીં, હું પકડીશ. હું ટેસ્ટ કરું છું હવે. મને તો સોસની પણ જરૂર નથી લાગતી. એકદમ સોફ્ટ. મસ્ત. ખરેખર ગાઈસ એટલો જોરદાર પિઝા બન્યો છે ને. જનરલી મને પિઝા બહુ ઓછા ભાવે છે, પણ આજે ઘરનો પિઝા બન્યો છે ને, સોસ ઘરનો છે અને વેજીન બધું આપણે આપણા રીતે નાખ્યું છે. ખરેખર બહુ ટેસ્ટી બન્યો છે. અને અમારું માઇક્રોવેવ પણ બહુ લકી છે અમારા માટે કે અમારો ફર્સ્ટ ટ્રાય જ એવો એકદમ સક્સેસ થઈ ગયો. અને અમારા શેફનો હાથ હતો અંદર એટલે થેન્ક યુ. બહુ જ સરસ બન્યો છે પિઝા. અને મમ્મીની પણ રેસીપી હતી, એના લીધે બી બહુ જ ટેસ્ટી બન્યો છે. તમારા બધાને શોખ. અને ખરેખર ગાઈઝ જે આ દેશી સ્ટાઇલથી જે પિઝા બનાવ્યા છે ને એની રેસીપી હું ડિસ્ક્રિપ્શનમાં બધા ઇન્ગ્રીડિયન્ટ્સ ને બધું લખી દઈશ. તમે લોકો બી ઘરે આવી રીતે ટ્રાય કરજો શેર કરો તો તમને બી મજા આવશે. એવો પિઝા પધરાવો સાવધાન. તો ગાઈઝ અમારો બીજો પિઝા પણ રેડી થઈ ગયો છે અને આ અમે ફાર્મ ફ્રેશ પિઝા બનાવ્યો છે, હોમમેડ. એટલે થોડુંક ડોન્ટ વરી, ચીઝ તો આવશે જ. ચીઝ તો હશે જ, પણ વેજીસ એકદમ લોડેડ વેજીસ ભર્યા છે આમાં. પેલામાં થોડા ઓછા વેજી હતા. હવે આપણે ચીઝ છીણીશું. ઓલા સેન્ડવિચોની જેમ. તો જાય છે આપણો બીજો પિઝ્ઝો અંદર. ગ્રીલ.
એટલે